નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. મોબાઈલ ફોનની નકારાત્મક અસરોને રોકવાના પગલાં છે. AI આધારિત શિક્ષણ પ્રણાલીઓ અને શિક્ષણ સુધારાઓ માટે દરખાસ્ત. સંરક્ષણ મંત્રીએ મધ્ય પૂર્વના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. હોર્મુઝ સ્ટ્રેટ બ્લોકેજ વૈશ્વિક અર્થતંત્રને ખોરવી નાખશે. બદલાતા યુદ્ધ પેટર્ન અને અવકાશ સ્પર્ધા અંગે વ્યક્ત કરી ચિંતાઓ. ભારતીય વાયુસેનાનું સુખોઈ 30 MKI ફાઇટર જેટ ક્રેશ થયું. સુખોઈમાં સવાર બંને પાયલોટના મોત થયા. IAFનું વિમાન તાલીમ મિશન પર હતું. દિલ્હી દારૂ કૌભાંડમાં કવિતા નિર્દોષ છૂટી. કવિતા તેલંગાણામાં નવી પ્રાદેશિક પાર્ટી બનાવશે. મહિલાઓ પાસેથી સહયોગ માંગ્યો. અમેરિકા ભારતને ચીનની જેમ અનચેકડ આર્થિક છૂટછાટો નહીં આપે. લેન્ડાઉએ કહ્યું કે અમેરિકા તેના હિતોને પ્રાથમિકતા આપશે. ટ્રમ્પના મંત્રીએ વેપાર સોદા અંગે 20 વર્ષ જૂનો ડર જાહેર કર્યો. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ભારતને મુશ્કેલી. રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે ભારત સરકારે ઇમરજન્સી પાવરનો કર્યો ઉપયોગ. સરકારે તમામ ઓઇલ કંપનીઓને ઉત્પાદન વધારવાનો આપ્યો આદેશ. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવાઓ વચ્ચે BPCLની જાહેરાત. ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને પેટ્રોલ પંપો પર ધસારો ન કરવા કરી જાહેરાત. ભારતમાં પૂરતા પ્રમાણમાં ઇંધણનો ભંડાર ઉપલબ્ધ છે. UPSCમાં ગુજરાતના 34 ઉમેદવારો ક્વોલિફાઈડ. નિશાર દેશાંતે ગુજરાતમાં પ્રથમ રેન્ક અને દેશમાં 19મો રેન્ક મેળવ્યો. સ્પીપામાંથી પ્રથમવાર 34 ઉમેદવારો ક્વોલિફાઈડ. વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો. કહ્યું કે હું 2027માં વિધાનસભા ચૂંટણી નહીં લડું. 13 વર્ષથી હું ધારાસભ્ય છું અને હવે બીજાને તક મળવી જોઈએ. ઉનાળામાં મુસાફરોની સલામતી માટે EMCએ શરૂ કરી તૈયારીઓ. EMC અમદાવાદના ચાંદખેડામાં પહેલું ટ્રી બસ સ્ટોપ બનાવશે. બસ સ્ટોપમાં મિસ્ટ સ્પ્રિંકલ પણ મૂકવામાં આવશે.